જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. સરસ મજાનું સવાર પડી ગયું છે અને આજે તો આટલું સરસ વાતાવરણ હતું. આજે સરસ સૂરજ દાદાના દર્શન ન થયા કેમ કે વાદળા હતા. પછી મારે આ કામ કરવાનું હતું, ખાટિયા ઢોકળા બનાવવાનું છે. સાંજે મેં પલાળેલું હતું ક્રશ કરીને, અને દાળ પણ મેં સાંજે જ પલાળી દીધી હતી ઢોકળામાં નાખવા. થોડીક વાર એને જોયું તો આવું વાતાવરણ થઈ ગયું, પણ એકદમ સરસ લાગતું હતું. બસ આ સરસ વાતાવરણ જોઈને મેં સરસ ઢોકળા બનાવી નાખ્યા. અને પછી અમે બધાએ નાસ્તો કરી લીધો. ત્યાં તો ભાઈ વળી કે મારે અત્યારમાં નીચે જવું રમવા, તો ભાઈને થોડીક વાર નીચે રમાડ્યા પાર્કિંગમાં. એની શું કરેશ? એની ગાડીથી તો રમવું ન હોય. બસ આ બે રમતા ત્યાં મારે આ કામ કરવાનું હતું. મેં કપડાં ધોઈ નાખ્યા. પછી ભાઈ આવ્યા એટલે એને નાળિયેર પાણી પાઈ દીધું, અને પછી ભાઈએ આવી રમતું ચાલુ કરી. બસ પછી મારે કાલનું આ કામ અધૂરું હતું એ પૂરું કરવાનું હતું. પછી આ બે કાર્ડથી રમતા. ભાઈને ગુલાબી કલર બતાવ્યો ત્યાં તો એને ગુલાબી સાડીનું વળી પાછું સોંગ યાદ આવ્યું. ખબર નહીં એની ભાષામાં કેટલા બધા ગોગા વાળી દે. તું પૂછા હું છે એમ પૂછ. પાછું મને કંઈક કહેતો હતો, મમ્મા આમ એમ. બસ આ બધું જોતાં જોતાં મેં મારી રસોઈ પણ કમ્પ્લીટ કરી વાળી. રસોઈમાં મેં ભીંડા રસાવાળું શાક બનાવ્યું હતું, ઠંડી ઠંડી છાશ, રોટલી, સલાડ, અને અમે બધા જમી લીધું. પછી સૂઈ ગયા. ઉઠીને કપડાં સંકેલવાનું કામ કર્યું અને આ કામ કર્યું જે મેન. પછી ભાઈને થોડીક વાર ઠંડો પવન ખાવા બહાર લઈ ગયા. ઠંડો પવન ખાવા ગયા હતા પણ ઠંડુ લઈને આવી ગયા. બસ આ સરસ મજાના કોન ખાઈને મેં વળી પાછી સાંજની રસોઈ માંડી. રસોઈમાં રોટલી, સેવ ટમેટાનું શાક હતા અને ઠંડી ઠંડી છાશ. પછી અમે બધાએ વાળું પાણી કરી લીધા. તો આજનો દિવસ તમારો કંઈક આવો રહ્યો. જય માતાજી. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.